હાલો બોલું છું ને? હા. ગુંદાળા ગામ, ગોંડલ તાલુકો, જિલ્લો રાજકોટ. આ મજૂર એસોસિએશન ભાગ્યા 30% માંગ કરે છે. તો ખેડૂત લોકોએ જે ખેડૂત હોય તે બરોબર ભાગ્યાને 1 રૂપિયાનો ઉપાડ આપવો નહીં. દિવાળીએ માલ થાય એ વેચીને એને પૈસા આપવાના 30%. ઉપરાંત વાડીએ રીએ બરોબર, વાડીનું ભાડું, મકાનનું ભાડું, લાઇટ બિલ, પછી બળતણ અને શાકભાજી જે કાંઈ વાપરે એનું દર મહિને ભાડું લેવાનું. એના કોઈ બાલ બચ્ચા છોકરા માંદા થાય, એના બાલ બચ્ચા છોકરા માંદા થાય કે ગમે તે પરિણામ આવે એને ખેડૂતોએ કોઈ 1 રૂપિયો ઉપાડ પેટે આપવો નહીં, કોઈ જવાબદારી પણ નહીં. અને બધાના આધાર કાર્ડ ફરજિયાત, આધાર કાર્ડ લઈને જ ફરજિયાત. આવી રીતે દરેક ખેડૂતો કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી. જય જોહાર, જય આદિવાસી મહા તરફથી બધા ભાઈનો આવજો સવસમાં વાત કપરકાંડ કરીને વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખો. જે બી આપણા આદિવાસી સમાજના જે વિડીયો પહેલો દેખ્યો છે તમે, વિડીયો કઈ રીતનો છે ને કઈ પ્રકારનો છે ને કેવી રીતનો ની પૂરી માહિતી જાણવા માટે તમે જે મારી ચેનલ ઉપર આવ્યા છે તો પૂરો વિડીયો દેખો. કેમ કે હું બી વિડીયો બનાવી રહ્યો આપણા સમાજ લીધે, આપણા આદિવાસી ભાઈઓ લીધે. કેમ કે આપણા આદિવાસી સમાજના જે વ્યક્તિ કામ કરી રહ્યા છે ઘણા ખરા, અને જે વ્યક્તિ આપણા સમાજમાં જે ભાગ્યો રાખી રહ્યા, ત્રીજા ભાગની ચોથા ભાગ મેલીને ત્રીજા ભાગની વાતો કરી રહ્યા છે. અમુક લોકો આપણા આદિવાસી સમાજના ત્રીજા ભાગ રાખવાની કોશિશ કરી રહ્યા છે અને કોશિશ કરાવી રહ્યા છે જે આપણા આદિવાસી સમાજને. કેમ કે 5 પછી પૈસા આપણા આદિવાસી સમાજ આપણા ઘેર લઈ જાય અને જે ગમે એ કામ કરવાનો ઉપયોગમાં લેવાના પૈસા તો ઉપયોગમાં લઈ શકે. એટલા માટે કે 5 પછી પૈસા રૂપિયા આપણા આદિવાસી સમાજના હાથમાં આવે તો આગળ વધી શકે. પણ જે અમુક લોકોને જે ભાગ નહીં આલવાનો હોય એ લોકો આપણા આદિવાસી સમાજને જે આવી રીતના બોલ રહ્યા છે કે તમે હું કામ કરી શકો, હમો ખુદ કામ કરી રહ્યા, તમે ત્રીજા ભાગ તમે હમો નહીં આલીએ અને ચોથા ભાગે ભાગ રાખવો તો રાખો, નહીં રાખો તો કંઈ નહીં. અને ત્રીજા ભાગે ભાગ હમું નહીં આલ્યું ને તમે જે ત્રીજા ભાગે ભાગ હમું આલ્યું તે તમને શું કરવાનું કે જે બકાલાના પૈસા, જે પાણીના પૈસા, જે જગ્યા ભાડું, જે રૂમ ભાડું, જે લાઇટ બિલ, જે બી લાકડાનું બિલ એવી રીતે તમારે ચૂકવવું પડે. તો હું તમને બીજી કઈ વાત બતાડું નહીં. જે આપણા આદિવાસી સમાજના ભાઈઓને એટલી વાત બતાડવા માંગુ કે જે તમે ભલે ત્રીજા ભાગે ભાગ રાખો, અગર શેટીઓ નહીં હાલતો હોય નહીં બી રાખો, પણ અમુક શેટિયાની વાત છે. બધા લાગડ શેટિયાને બી હું નથી કહેતો કે બધા હરકા નહીં હોય શેટિયા. જે એવા 2-3 આખા ગામમાં 2-3 જ એવા નીકળે. તે હું એમ કહું કે ભલે તમે ત્રીજા ભાગે હમોન નહીં આલો કે આલો, પણ જે તમારે વ્યવહારથી પૈસા કાપવા હોય કાપી લેજો. બાકી જો હમું કઈ વસ્તુ અમારામાં આવવું નહીં જોઈએ. જે પાણી હમુને જે હમું મોટર એક કેરબા હારું ભરીએ ચાલુ કરીને તો અમારામાં વગડી જાય તો અમારામ નહીં આવી. જે ગમે એ થાય તો અમારામ નહીં આવ્યું, ખેતરમાં ગમે એ થાય તો અમારામ નહીં આવ્યું. જે તમારે બાથરૂમમાં બી કરી દેવા પડે, રૂમમાં, અને રૂમમાં 2 રૂમ કરી દેવા પડે, અને એમાં જે લાઇટ કરી દેવી પડે, વાયર તમારા, પંખો તમારો, કુલર તમારું, ફ્રીજ તમારું, પાણી બી તમારું, બધું કમ્પ્લીટ હોવું જોઈએ. બાથરૂમમાં કમ્પ્લીટ હોવા જોઈએ. તો હું તમને જે રૂમ ભાડું બધું આલું અને બકાલું તમારે તોડી દેવું પડે, અને બકાલાના જે પાણી તમારે વાળવું પડે, જે દવા તમારે છાંટવી પડે, નીંદવું તમારે પડે, અને જે ભાગમાં ઢોર અને ગમે એ ભૂંડડા આવે તો તમારે રખવાનું પડે. હમો રખવાડીને જો અગર કંઈ ભૂંડડો ખાઈ ગયું હોય, આહે પાહેના ખેતરોમાં જે વસે આવીને ખોદી ગયો હોય, ખાઈ ગયું હોય, તો તમારે હમોને હાજરી આલવી પડે. એનો જે વગાડ્યું એનું તમારે પૈસા ચૂકવવા પડે હમુને. અને હમો ત્રીજા ભાગે ભાગ રાખવાના નહીં આલોત કંઈ નહીં, આલોત કંઈ નહીં. બાકી નેમ કરવાના છે. હમો ત્રીજા ભાગે ભાગ રાખવાના, નહીં આલોત તમારી મરજી, ને આલોત તમારી મરજી, બાકી તમારી ઈચ્છા. અને હું તમને બધાને કીધું આપણા આદિવાસી સમાજના જે વિડીયો દેખતા હોય તો શેર કરો. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે અને વિડીયો
જે પહોંચાડવાની કોશિશ કરજો અને આલુ હોય તાલે નહીં આલે કંઈ નહીં અને હું મજૂરી કરું 1000 રૂપિયા મજૂરી દવા છાંટવાના 1000 રૂપિયા નીંદવાના 800 રૂપિયા ને એવી રીતે કરવાના છે અને નહીં માની રહ્યા બધા લોકો તો હમ એવી રીતે કરવાના કેમ કે તમે છે ને કંઈના સમજી નહીં રહ્યા. હમ તાજી તરીકે સમજાડી તા હતા કંઈનો સમજી નહીં રહ્યો અને હમુન ગતનો હમેથી ખરાબ ખોટી આવી રીતે વિડીયો ઉતારીને તમે નાખો. હમુને રીસડે ભાઈ હમ અમારા સમાજ હારું હમ અમારા ગમે એ હારું કરીએ હમુન 5 રૂપિયા બી વાહે નહીં વસે તમે એવું કરવાના જ કરવાના. અને જે આપણે આદિવાસી સમાજના વિડીયો દેખતા હોય શેર કરીને આવનાર સમયમાં 50,000 આપણે આદિવાસી સમાજના ઊભા થાય અને સમજે. જય જોહાર, જય આદિવાસી.